હરિનગર બ્રિજ નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ જસ્ટ કોલ ડાયલ સંસ્થા દ્વારા પક્ષીઓની સારવારનો કેમ્પ રાખવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષથી આ કેમ્પ અવિરતપણે અહીંયા આગળ ચાલુ છે અને હજારો પક્ષીઓને અહીંયા સારવાર આપવામાં આવી છે. તો જસ્ટ કોલ ડાયલના તમામ જે કાર્યકર્તાઓ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા વર્ષોમાં આ રીતે જ આ ઉત્તમ કાર્ય તેઓ કરતા રહે અને પક્ષીઓને આપણે બચાવતા રહીએ. અને લોકોને અપીલ કરીશ કે તેઓ જે પતંગ ચગાવે એનો દોરો તેઓ ઘણી વખત છૂટો મૂકી દેતા હોય છે, એ ના કરે. એ લબડતો દોરો પોતાના ધાબા ઉપર પાછો ખેંચી લે, જેથી કરીને માણસોને પણ ઈજા ના થાય અને પક્ષીઓને પણ ના થાય. તો ફરી એક વખત જસ્ટ કોલ ડાયલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરામાં ઉત્તરાયણ પર્વ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે પક્ષીઓને ઈજા થાય છે, ખાસ કરીને પતંગના દોરાથી ઘાયલ થાય છે અને કેટલાક અંશે તો ઘણીવાર પક્ષી છે મૃત્યુ પણ પામતા હોય છે. આવા સમયે એક જીવદયાનું ઉત્તમ કાર્ય, સેવા કાર્ય જસ્ટે કોલ કરીને વિક્રમભાઈ મિસ્ત્રી અને એમની ટીમ પૂરી આ સેવા કામ કરી રહી છે. એનો કેમ્પ હરિનગર ખાતે એમને રાખેલો છે અને આવા ઈજા પામેલા પક્ષીઓને લાવવામાં આવે છે, એમની સારવાર કરવામાં આવે છે, જે ખૂબ ઉત્તમ કાર્ય છે. આવા કાર્ય માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. અને આપણે પણ પતંગના રસિકોએ ખાસ ધ્યાન રાખવું કે એવા પ્રકારનું કોઈ ઘટના ના બને જેના કારણે આવી પક્ષીઓને ઈજા થાય. એનું આપણે ખાસ ધ્યાન રાખીને પતંગનો ઉત્સવ ઉલ્લાસ અને ઉમંગ ઉજવીએ. અને વિક્રમભાઈ મિસ્ત્રી અને એમની ટીમને ફરી પુનઃ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.